વાલા ભક્તો, આજે આપણે હજી દીકરા દીકરીઓને ભણાવવામાં જાગૃત થયા છીએ. હવે જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં જ શિક્ષણ માટે થઈને બલિદાનો અપાયા છે. આજથી 250 વર્ષ પહેલા આ કૃષ્ણ શર્મા અને ભવાની દેવીએ પોતાના પુત્રને આપી દીધેલો અને એ જ પરંપરા આજ દિવસ સુધી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ચાલી આવે છે. અત્યારે આપણા ભુજ મંદિર દ્વારા કેટલા ગુરુકુલો છે અને એ કેના માટે છે? કેના માટે? સમાજ માટે. હો હા, તમે બધા ગ્રસ્ત છો, તમારા દીકરાઓને ભણાવવા માટે ભુજ મંદિરે આજથી 60 વર્ષ પહેલા ગુરુકુલો ખોલી નાખ્યા. અરે ધીરે ધીરે દીકરીઓને ભણાવવાની જ્યારે ચિંતા થઈ ત્યારે ભુજ મંદિરના સંતોએ કન્યા ગુરુકુલ એટલે કે કન્યા વિદ્યા મંદિરોની સ્થાપના કરી. સ્વામિનારાયણ સંપ્રદાયે બહુ પહેલા આ સમાજના દીકરા દીકરીઓની ચિંતા કરી છે. અને એમાં તમે વિચાર તો કરો, આ સંતો અમારા પોતાને આ છોરાની ચિંતા નથી કરવી એટલે ઘર સંસાર માંડ્યા નથી, એ બધું છોડીને સાધુ થઈ ગયા અને અહીંયા કને સંતોની આજ્ઞાએ કરીને ગુરુકુળની સેવા સંભાળે અને તમારા છોરાને હાંચવે લ્યો. હવારે જગાડવાથી માંડીને મોડી રાત્રે સુવાડવા સુધીની બધી ચિંતા ઈ સેવાના રૂપમાં આ ત્યાગી સંતો કરે છે. ઈ કેટલી મોટી સેવા, કેટલો પરોપકાર છે. અને આવા ગુરુકુલો છેલ્લા કેટલા વર્ષોથી આ કાર્યરત છે આપણા કચ્છમાં. અને તમને ખબર છે, આપણો આ ઉત્સવ પૂરો નહીં થાય એના પહેલા જ આપણા માંડવી સંસ્કારધામ ગુરુકુલનો રજત જયંતિ મહોત્સવ ચાલુ થઈ જશે. 25 વર્ષથી આ માંડવીની ભૂમિમાં 2 ગુરુકુલ કાર્યરત છે. જેવો સંસ્કારધામનો ઉત્સવ પૂરો થશે પછી ટૂંક સમયમાં કોડાઈપુલ આપણો ગુરુકુલ છે ત્યાંનો ઉત્સવ થશે. જો સંતો બધાય આમંત્રણ આપવા માટે આવે છે. ને તમે તો બધા આમ તો ઘરના કેવા ખબર હે ને? હા, તમારે તો ઘર આંગણે આપણું ગુરુકુલ છે. માટે એ આપણી જે ગુરુકુલ પરંપરા છે એને ઉજાગર કરવા સંતો જે તમારા દીકરાઓ પાછળ સેવા કરી રહ્યા છે એ સેવાને બિરદાવવા, એને પ્રોત્સાહન આપવા માટે એ ઉત્સવોની અંદર તન મન ધનથી ખૂબ સહયોગી થજો, સહભાગી થજો. આપણે ભાગ્યશાળી છીએ કે આ સંપ્રદાયની અંદર આપણો જન્મ થયો છે, જ્યાં કને યુવાન પુરુષોને માર્ગદર્શન કરનારા આવા સંતો છે, યુવતી બહેનોને માર્ગદર્શન કરવા માટે સાંખ્યોગી માતાઓ છે કે એને નિત્ય સત્સંગ કરાવીને સન્માર્ગે વાળે છે. બાકી સત્સંગની બહાર તમે જુઓ આજે કેવી કપરી પરિસ્થિતિ છે. અઢળક રૂપિયો હોય પણ એ ઘરમાં રહેલા વહુવારું હોય ને એટલે કે દીકરીઓ એ સુખી નથી. માટે હંમેશા માતા પિતાએ યોગ્ય પરિવારની અંદર જ પોતાની દીકરીના સગપણ લગ્ન વગેરે કરાવવા જોઈએ. ધર્મ અને ભક્તિનું ખૂબ ધામધૂમથી લગ્ન થયું છે. સૌ કોઈ નગરવાસી જોવા આવેલા એમને જોતા એમ થાય કે ખરેખર આ તો શંકર અને પાર્વતીને જોડ શોભે છે ને એવી ધર્મ અને ભક્તિની જોડ શોભી રહી છે. સૌ રૂડા આશીર્વાદ આપે છે. લગ્ન જ્યારે પૂર્ણ થયા છે અને હવે બાલ શર્મા વિચાર કરી રહ્યા છે કે હું જાન લઈ અને પાછો જાઉં, એવા સમયે જ આ બાજુ કૃષ્ણ શર્મા અને એમના પત્ની ભવાની દેવી અરસપરસ વાત કરે છે કે દેવ, આપણા છપૈયાપુરને વિશે બાળકો તો ઘણા છે, બ્રાહ્મણ બાળકો ઘણા છે, પણ કોઈ વિદ્વાન નથી. હો, આપણા જમાઈયા ધર્મદેવ જો આપણા છપૈયાપુરમાં રોકાય ને, આપણા બાળકોને ભણાવે તો આપણા બ્રાહ્મણ બ્રહ્મકુમારો છે એ પણ ભણીને મોટા વિદ્વાન થાય. કૃષ્ણ શર્મા આ કહે છે કે દેવી, બાલ શર્માને પણ એકના એક પુત્ર છે, એ કેવી રીતે એકને આપે? અરે નાથ, આપ વાત તો કરો. અને એ સમયે કૃષ્ણ શર્માએ બાલ શર્મા પાસે આવીને વાત કરી કે વેવાઈ, અમારા મનમાં એક ઈચ્છા છે. અને એ સમયે બાલ શર્મા કહે, અરે હવે તો આપણે સંબંધી થયા, હવે તમારે મૂંઝાવાનું ન હોય, જે હોય તમે મુક્ત કંઠે ખુલ્લા દિલથી વાત કરો. અને એ સમયે કૃષ્ણ શર્મા કહે છે કે
કે આ તમારા પુત્ર દેવ શર્મા જે ધર્મદેવ છે ને એ જો અહીંયા કને રહે અને અમારા બાળકોને ભણાવે તો અમારા ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો કહેવાશે હો. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, બાલ શર્માએ કોઈ કલ્પના નથી કરી કે વેવાઈ આવી વાત કરશે હો. બાલ શર્માને પણ એકના એક પુત્ર પોતાના પ્રાણ સમાન વહાલા હતા. પણ બાલ શર્માએ વિચાર કર્યો કે બાળકના વિદ્યાભ્યાસની વાત છે ને તો ભલે મારો એકનો એક દીકરો હોય પણ મારે એ દીકરો સમાજ કલ્યાણ માટે આપી દેવો જોઈએ હો. પોતાના હૃદયથી હા પાડી, પણ હવે જેને આપવા છે એને પણ જરીક વાત તો કરવી પડે. એમને એમ પૂછ્યા વિના આખા દીકરાના દાન તો ન થઈ જાય. એટલે તરત જ પોતાના પુત્ર દેવ શર્માને પૂછ્યું છે કે તમારા સસરા આવી વાત કરે છે. દેવ શર્માએ બે હાથ જોડ્યા, હે પિતાશ્રી, તમે જે આદેશ કરશો એ જ મારું જીવન છે. તમે જેમ કહો એમ હું વગર વિચારે કરવા માટે તૈયાર છું. આપ બસ મને આજ્ઞા કરો. ને એ સમયે બાલ શર્માએ ખૂબ રાજી થઈ અને કીધું છે કે જો તમારા સસરાની સાસુની એવી ઈચ્છા હોય તો આ છપૈયાને જ તમે તમારું ગામ, આ ઘરને જ તમારું ઘર માની અને તમે રહો. ભાલા ભક્તજનો, આ વાત જેટલી કરવી ને સાંભળવી સરળ છે ને એટલી આ કરી બતાવવી સરળ નથી હો. બાલ શર્માને એક જ પુત્ર હતા. એને કેટલાય મનની અંદર કોડ કરેલા હશે કે મારા દીકરાને પરણાવીશ, એની વહુ આવશે એટલે કે પુત્ર વધુ આવશે, એની ઘરે નાના નાના બાળકો થશે, એને અમે રમાડશું. ગ્રસ્ત છે ને, કેટલાય મનની અંદર કોડ કરેલા હોય, પણ ક્ષણવારની અંદર એ બધી ઈચ્છાઓને મારી નાખી. શેના માટે? એક સમાજના કલ્યાણ માટે હો.